ભાવનગરમાં સરકારી એસટીના વર્કશોપમાંથી મળેલા વિદેશી દારૂ મામલે હવે પોલીસની કાર્યવાહી કડક બની છે અને નીલમબાગ પોલીસ સ્ટેશન મથકે એસટીના ડ્રાઈવર અને કંડક્ટર સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરમાં આજે સરકારી એસટીના વર્કશોપમાંથી વિદેશી દારૂનો જથ્થો જે છે મળી આવ્યો છે, જે બાદ આપણે જોયું કે મામલો ગરમાયો હતો. ગુજરાતમાં દારૂબંધી અને સરકારના બસ ડેપોમાં આવી રીતે દારૂ કેવી રીતે આવ્યો તે ઘણા સવાલો લોકોના મનમાં છવાયા હતા. હવે પ્રોવિશન એક્ટ હેઠળ નોંધાતા સ્પષ્ટ થઈ ગયું છે કે સરકારી વર્કશોપના દરવાજા પાછળ 5 મહિનાથી આ દારૂનો જે ધંધો જે ચાલુ હતો, દારૂની ખુલ્લી હેરાફેરી જે છે કરવામાં આવતી હતી. 5 મહિનાથી આ બધું ચાલી રહ્યું હતું, છતાં કોઈને ખબર નહીં ગુજરાતમાં આટલો દારૂ આવ્યો ક્યાંથી, અને એ પણ સરકારી બસ સ્ટેન્ડના વર્કશોપમાં. દારૂ જે એના કારણે લોકોના મનમાં અનેક સવાલો જે છે ઉભા થઈ રહ્યા છે કે દારૂ કેવી રીતે લાવવામાં આવ્યો, કયા બોર્ડરમાંથી દારૂ લાવવામાં આવ્યો. સિક્યુરિટી ગાર્ડના નિવેદન પ્રમાણે છેલ્લા કેટલાય મહિનાથી ડ્રાઈવર અને કંડક્ટરો બોટલો લઈને આવતા હતા અને એકબીજામાં વહેંચતા હતા. વર્કશોપની અંદર એસટીની રિપેરિંગ જે વાહનો જગ્યા છે તે જગ્યાએ દારૂના ડબ્બા જ હડતા ફરતા હોય તેવી સ્થિતિ હતી. લોકોના જે પ્રાઇવેટ જે કહી શકાય કે જે ખાના હોય છે તેની અંદર દારૂની બોટલો મળી આવી હતી. સાંભળીએ તે ડેપો મેનેજરનું શું કહેવું છે અને પોલીસે આ મામલે શું કહ્યું. વર્કશોપમાં નીલમબાગ પોલીસ દ્વારા મને રૂબરૂ અહીંયા આવી પૂછા કરાવી કે અમારી બાતમી છે કે તમારા ડ્રાઈવરની પેટીઓમાં દારૂ છે. એના અનુસંધાને મેં એમને કીધું કે તમે ચેક કરી લો, અને એના અનુસંધાને ચકાસણી વર્કશોપમાં જે અમારો જે કાયમી જે વપરાશ છે એ વર્કશોપ નથી, પરંતુ અગાઉ જ્યારે વર્કશોપ બનતું હતું એ સમયે ટેમ્પરરી જે શેડ બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી, અને એમાં અમારા જે ફરજ પર જે જતા હોય ડ્રાઈવર, એમની પેટીઓ રહે છે, એમનો સામાન હોય છે. એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે, અને એની પાછળની તપાસની કાર્યવાહી ચાલુ છે. શું કાર્યવાહી કરવામાં આવશે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એ કયા ડ્રાઈવરની પેટી છે, અને જે તે ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી માટે અમે તૈયાર છીએ. કડક કાર્યવાહી થશે એના પાછળ. સર, ભાવનગર એસટી વર્કશોપમાંથી દારૂ પકડાયો છે, કેટલો દારૂ છે, કેવા પ્રકારની કાર્યવાહી? આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી, જે અનુસંધાને ડિસ્ટાફ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે. અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટી નું ચેકિંગ હાલમાં ચાલુ છે. અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક, એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે, અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે. આજે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે. આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. સવાલ સીધો છે કે વર્કશોપમાં જવાબદાર અધિકારી તે ક્યાં હતા જ્યારે દારૂ અંદર લાવવામાં આવતો હતો, અને સિક્યોરિટી ગાર્ડ જે પહેલેથી જ જાણતો હતો તો તેણે પહેલા પોલીસને જાણ કેમ ના કરી, તેવા અનેક સવાલો છે. હવે પોલીસે ગુનો દાખલ કર્યો છે, પરંતુ આ કેસમાં હજુ તપાસ ચાલુ છે, અને હજી આ 8 લોકો જ જવાબદાર છે કે એની પાછળ પણ કેટલાય મોટા અધિકારીઓ જે છે હોઈ શકે છે. તે પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.